હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા વિરોધનો વંટોળ જોવા મળ્યો. ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર સાહી ફેંકીને વિરોધ કરાયો છે. પોસ્ટર વિવાદના પગલે સુરત આપમાં તણાવ વધ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું. સભામાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા હાજર રહેશે. પોસ્ટરમાં આમંત્રિત તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજનું લખાણ લખાયું હતું. મુસ્લિમ ટોપી પહેરીને નેતાઓની તસવીર હતી, તેને પગલે હોબાળો થયો. કાર્યક્રમ સ્થળ હિન્દુ બહુમતી વિસ્તારમાં હોવાથી વીએચપી દ્વારા વિરોધ કરાયો. પોસ્ટર વિવાદ પર સુરત આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશ ભંડેરીનું નિવેદન સામે આવ્યું. ભાજપે પોતાના મળતિયા ઊભા કરીને વિરોધ કરાવ્યો હોવાનું કહ્યું. પોસ્ટર લગાવવા પાછળ ભાજપનો હાથ છે. ભાજપના ઇશારે આ કારસ્તાન થયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આવા કોઈ ફોટા પડાવ્યા જ નથી. અમે આ વિવાદ મુદ્દે પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. ફોટા મોર્ફ કરીને અહીં લગાવવામાં આવ્યા છે અને તેની પાછળ ભાજપ જ જવાબદાર છે તેવો આરોપ કરાયો છે. સુરતના લિંબાયત વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની સભા પહેલા જે છે કેટલાક લોકો દ્વારા રાત્રિના સમયે વિરોધ કરવામાં આવ્યો અને અલગ જે પોસ્ટરો છે તે પણ લગાવવામાં આવ્યા હતા. તેની અંદર મુસ્લિમ સમાજની ટોપી જે રીત હોય તે રીતના દ્રશ્યો જે જોવા મળ્યા છે અને સાથે જે કાળી સાઈ ફેંકાઈ છે. તો આમ આદમી પાર્ટીના સહ પ્રમુખ છે ધર્મેશભાઈ, તેમની સાથે વાત કરીશું. ધર્મેશભાઈ, સભા પહેલા રાત્રિના સમયે ઉગ્ર વિરોધ. ભારતીય જનતા પાર્ટી લિંબાયત વિસ્તારના ધારાસભ્ય, ત્યાંના કોર્પોરેટરોને બહુ ચોખ્ખું દેખાય છે કે અમારી જમીન સરકી રહી છે. એટલે એમના પીઠોને ઊભા કરી અમારા જે પ્રચારના બેનર લાગેલા હતા, બેનરની કોપી મારીને અમારા નેતાઓ હતા, નેતાના માથા ઉપર ટોપી પહેરાવી દીધી, નીચે સમસ્ત મુસ્લિમ સંઘ આવું લખી દીધું. જાતે બેનર લગાવ્યા, મોટા બેનર, અને બેનર લગાવીને પોતે સ્યાંય ફેંકે. એટલે ગુનોય પોતે કરવાનો, બદનામ આમ આદમી પાર્ટીને કરવાની, કામ પોતે કરવાનું, બદનામ આમ આદમી પાર્ટીને કરવાનું. અને આ લોકો એવું કહે છે કે અમે હિન્દુ ધર્મના રક્ષકો છીએ. અરે ભાઈ, કોને તમને ઠેકો આપ્યો? અમે હિન્દુ ધર્મવાળા છીએ. અમારા નેતા છે એ સનાતની છે, દેવીપુત્ર ચારણના દીકરા છે. ઈસુદાનભાઈ ગઢવી અમારા નેતા છે. ભાજપને અને એમના પીઠોને એવો શું હરખ છે કે અમારા નેતાઓનું ધર્માંતરણ કરી રહ્યા છે? આ બાબતની ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અમે આપી છે. આ વિસ્તારના લોકોને અમે રાત્રે 12-1 વાગે લોકોને મળ્યા અને ત્યારે લોકોએ પણ કીધું કે જુઓ, અમને કેવા ડરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ લોકોએ વિડીયો મારફતથી એવું કીધું કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળીને વિરોધ કરવામાં આવે છે એવો અમે વિરોધ કરીશું. પોલીસ તંત્રને પણ એ વિડીયો બતાવીને કીધું કે આ લોકો હિંસા ભડકાવવાના પ્રયાસ કરે છે, લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કરે છે, આના વિસ્તારની અંદર વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસ કરે છે. આ તમામ લોકો સમાજની અંદર બદી છે, સમાજના દૂષણો છે, અસામાજિક તત્વો છે. એ જે કોઈ પણ હોય એની તપાસ કરવામાં આવે. બેનર કોણે લગાવ્યું, આ બેનર બનાવ્યું કોને, કોના આદેશથી બનાવવામાં આવ્યું, આ તમામ પ્રકારની તપાસ થાય એ બાબતની ફરિયાદ આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના નેતા અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ પંકજભાઈ તાયડેના માધ્યમથી કરવામાં આવી છે. અને પોલીસે અમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતમાં અમે કડક કાર્યવાહી કરી અને તપાસ કરીશું. ધર્મેશભાઈ, સભા છે તે આજે કરવામાં આવશે ખરી? જી હા, આજે સભા કરવામાં આવશે અને બહુ જબરદસ્ત સભા થશે. આ વિસ્તારના લોકોને અમે રાત્રે મળ્યા ને એણે કીધું કે અમને કોઈ પણ ડરાવવાના પ્રયાસ કરે, અમે કોઈનાથી ડરવાના નથી, અમે દબાવવાના નથી. અમે ખૂબ દબાઈ લીધું, અમે ખૂબ ડરી લીધું. અમે આમ આદમી પાર્ટીની સાથે હતા, આમ આદમી પાર્ટીની સાથે જ હવે રહેશું અને બહુ તાકાતથી રહેશું અને બહુ મોટી તાકાતથી. વિરોધ થશે તો કોઈ પણ પ્રકારનો વિરોધ થશે તો એ એમનો વિષય છે. અમારું કામ છે આમ આદમીની રાજનીતિ કરવી, જનહિતની રાજનીતિ કરવી, શિક્ષણ અને આરોગ્યની રાજનીતિ કરવી. અને આ વાત લઈને ગોડાદરા વિસ્તારમાં અમારા નેતાઓ લોકોની વચ્ચે ચોક્કસ આવશે અને લોકો એમને સાંભળવા પણ બહુ મોટી સંખ્યામાં આવશે. જે રીતે શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના ધર્મેશભાઈ કહી રહ્યા છે કે આજે સભા ચોક્કસપણે થશે અને લોકો પણ તેમને આવકારી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક રાજકીય જે લોકો છે તેમના દ્વારા આ છે તે વિરોધ કરવામાં આવ્યો હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH